શહેરની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીની બહાર એક અજાણ્યા યુવક નશાની હાલતમાં ધસી આવ્યો હતો। સિક્યોરિટીને જાણ થતાં સિક્યોરિટી દ્વારા પીધેલા યુવકને કોમર્સ મેલ બિલ્ડિંગના ગેટની બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યાં થોડીક વાર બાદ જ યુવકનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસ તથા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી। એમ્બ્યુલન્સ દ્વારા યુવકને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। કોમર્સ ફેકલ્ટીની અંદર એવું બનાવ બન્યો કે યુનિવર્સિટીની સાયન્સ બિલ્ડિંગમાંથી ફોન આવ્યો અમારા કારનો કે કોઈ પીધેલી હાલતની અંદર એક ભાઈ ઘૂસી ગયો છે। તો તાત્કાલિક રસ્તાની અંદર બેઠો હતો, તેને અમે લોકોએ પકડી અને એને ઊભો કર્યો। થોડો ઘણો ચાલ્યો, એના પછી ફૂલ નશામાં હતો, એટલે પછી અમે લોકો યુનિવર્સિટીના ગેરવિરુદ્ધમાં આવે કે ભાઈ કોઈ નશાકારક માણસ અંદર ઘૂસે, એના લીધે અમે એને તાત્કાલિક બીજા 3 ગાર્ડ મંગાવી અને બહાર છાંયડામાં બેસાડી દીધો। અને એના થોડાક ટાઈમ પછી ખબર પડી કે ભાઈ એક્સપાયર થઈ ગયો। યુનિવર્સિટીના કહેવા પ્રમાણે નશાકારક માણસને તો ના ઘૂસવા દેવાય ને, એટલે તો પણ અમે અમારી માનવતા પ્રમાણે એમને બહાર ધકેલી દીધા।